વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળા મા ભારતી પ્રાથમિક શાળાથી હું આયુષ પ્રતિભા સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે વાત કરીશું ગૌરવપૂર્ણ તહેવાર સ્વતંત્રતા દિવસ વિશે। દર વર્ષે 15 ઓગસ્ટે ભારતનો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે। 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતે લગભગ 200 વર્ષના બ્રિટિશ શાસનમાંથી આઝાદી મેળવી હતી। આ દિવસ આપણને સ્વતંત્રતાનું મહત્વ સમજાવે છે અને દેશ માટે બલિદાન આપનાર મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરવાનો અવસર આપે છે। આઝાદી મેળવવા માટે મહાત્મા ગાંધી, શહીદ ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ, ચંદ્રશેખર આઝાદ, રાણી લક્ષ્મીબાઈ અને અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાનું જીવનનું બલિદાન આપ્યું હતું। તેમના સાહસ અને ત્યાગના કારણે આજે આપણે સ્વતંત્ર દેશમાં ગૌરવપૂર્વક જીવી રહ્યા છીએ। દર વર્ષે નવી દિલ્હીના લાલ કિલ્લા પરથી ભારતના વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે છે, દેશને સંબોધિત કરે છે અને રાષ્ટ્રગાન ગવાય છે। દેશભરની શાળાઓ, કોલેજો અને સરકારી સંસ્થાઓમાં ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશભક્તિના ગીતો દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। મિત્રો, સ્વતંત્રતા માત્ર એક ઉજવણી નથી, પરંતુ એક જવાબદારી પણ છે। એક સારો નાગરિક બનવું, દેશના કાયદાનું પાલન કરવું, સ્વચ્છતા જાળવવી, પર્યાવરણનું રક્ષણ કરવું અને દરેક પ્રત્યે સન્માનનો ભાવ રાખવો એ પણ એક સાચી દેશભક્તિ છે। ચાલો આ સ્વતંત્રતા દિવસના પાવન અવસરે આપણે સૌ સંકલ્પ કરીએ કે દેશની એકતા, અખંડિતતા અને પ્રગતિ માટે હંમેશા કામ કરીશું અને ભારતને વધુ શક્તિશાળી, સ્વચ્છ અને સમૃદ્ધ બનાવવામાં પોતાનું યોગદાન આપીશું। જય હિન્દ, વંદે માતરમ।